અરવલ્લીમાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। મોડાસા માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, સાકરિયા, માથાસુલિયા અને ટીસ્કી પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા। મકાઈ, બાજરી અને જુવારનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। અરવલ્લીના એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આ ખેતરો છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સાકરિયા ગામ, સાકરિયા કંપા, માથાસુલિયા કંપા, જાલોદર, ટીસ્કી, ફરેડી આ બધા જ ગામોની અંદર 1.5 થી પોણા 2 કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ એવો મુસળધાર પડ્યો છે કે જે ખેતીની અંદર વાવેતર કરવાના જે બાકી હતા એ સિવાય જે વાવેતર થયેલા છે, મગફળી, સોયાબીન, અડદ, આવા બધા જે વાવેતર કરવાના હતા એ બધા વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી ને આ બધા જ જગ્યાએ ખેતરોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે। અને પાણી ભરાયા પછી ખેતરોની અંદર પરિસ્થિતિ પણ એવી થઈ કે હવે આ વખતે વાવેતર ભગવાન કરવા દેશે કે નહીં। પાક હતા જુવાર, બાજરી, આ તે બધા નિષ્ફળ ગયા છે અને હવે અત્યારે નવું વાવેતર કરવાની કોઈ ચાન્સ નથી, કોઈ પોઝિશન નથી અને ખૂબ ભારે નુકસાન છે। તમે જોઈ શકો છો પાછળ, અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તળાવ ભરાઈ ગયા, કૂવા ભરાઈ ગયા। તો અમે સરકાર પાસે એટલી અપેક્ષા કરીએ કે અમને કંઈક વળતરનો લાભ મળે। મોડાસાના સાકરિયા તેમજ માથાસુલિયા તેમજ માલપુરના ટીસ્કી પંથક જે છે ત્યાં ખેતરો દરિયો સમાન જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી દર્શાવી રહ્યું છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ખેતરોની અંદર જુવાર, બાજરી અને મકાઈનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું। શરૂઆતમાં સારો જે વરસાદ થયો, ખેતીલાયક વરસાદ થયો, જેના કારણે ખેડૂતોની આશા હતી કે વાવેતર કરીએ, પરંતુ ગતરોજ જે અવિરત વરસાદ થયો જેના કારણે આ ખેતરો જે હતા એ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયા છે। ખેડૂતોનો જે પાક હતો એ પાક સંપૂર્ણપણે આ પાણીની અંદર ડૂબી જવા પામ્યો છે। ખેડૂતોને જે આશા હતી એ આશાના માથે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।